કેશોદ ખાતે સંવિધાનના રચયિતા મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી ઉચ્ચારતા ગૃહમંત્રી અમિત શાહને પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ અનુસૂચિત જાતિના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કેશોદ ખાતે અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ચીમકી પણ ઉચ્ચારેલ હોય। સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જુનાગઢ। કેશોદ તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી મહેશભાઈ મકવાણા આજરોજ ડેપ્યુટી કલેક્ટર કેશોદ શ્રીને આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે કે હાલના 2 દિવસ પહેલાંના સમયગાળા દરમિયાન દેશના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એવા અમિત શાહજી એ જે બંધારણના રચયિતા છે, નારીના મુક્તિદાતા છે, દલિતો, શોષિતો, વંચિતોના ભગવાન કહી શકાય, એના વિશે અપશબ્દો બોલી અને ગૃહમાં પોતાની માનસિકતા રજૂ કરી છે કે તેમની માનસિકતા કેટલી નીચલી કક્ષાની છે। આ નીચલી કક્ષાની માનસિકતાના હિસાબે આજ દેશના દરેક ખૂણાઓમાં હું કહું તો એક રીતે આવેદનપત્રોની ભરમાર ચાલુ થઈ ગઈ છે અને માંગણી ચાલુ થઈ ગઈ છે કે દેશના ગૃહમંત્રીને રાજીનામું આપવું પડે। કારણ કે બંધારણના રચયિતાના નિયમો અનુસાર જ્યારે એક સામાન્ય માનવી દેશના ગૃહમંત્રીનું પદ ધારણ કરે છે અને તે આવી નિમ્ન કક્ષાની જો અપશબ્દો ચાલુ સંસદ ગૃહમાં બોલે છે તો આ મારા ખ્યાલથી બહુ ખરાબમાં ખરાબ અને શરમજનક બાબત કહેવાય। આની સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઘોર નિંદા કરે છે અને ગૃહમંત્રીને તમામ સમસ્ત અનુસૂચિત જાતિ એવી માંગણી કરી છે કે ગૃહમંત્રીને તેના પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ। બરાબર, જો કેશોદ તાલુકાની આ માંગણી સ્વીકાર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગમે ત્યારે ઉગ્ર આંદોલન થઈ શકે છે તેવી ચીમકી પણ અમે ડેપ્યુટી કલેક્ટર શ્રીને ઉચ્ચારી છે। માટે મારી માંગણી છે કે અમિત શાહજીને તેમના ગૃહમંત્રીના પદ ઉપરથી બરખાસ્ત કરવામાં આવે।